નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર 1 વિષય વિજ્ઞાન, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી રાસાયણિક પ્રક્રિયા શું છે, કઈ રીતે રાસાયણિક સમીકરણને લખી શકાય છે, પ્રક્રિયકો કઈ રીતે, નિપજ કઈ રીતે, અને છેલ્લા લેક્ચરમાં રાસાયણિક સમીકરણનું સંતુલન કઈ રીતે કરી શકાય છે, અહીંયા સુધીની ચર્ચાઓ કરેલી છે. આજના લેક્ચરમાં આપણે ટોપિક 1.2 તરફ જવું છે, જેમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશેની ચર્ચા આપણે કરવાના છે. પણ આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની ચર્ચા કરતા પહેલા આપણને એ ખ્યાલ હોવો જરૂરી છે કે પ્રક્રિયકમાંથી નિપજ કઈ રીતે બને. તો પ્રક્રિયકોમાં જે પણ પરમાણુઓ રહેલા છે એમની વચ્ચેના બંધો તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે. એ રીતે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી નિપજનું નિર્માણ થાય છે. આ ટોપિક 1.2 ની શરૂઆત પ્રસ્તાવનાની અંદર આવો પ્રશ્ન છે, તો આપણે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં રહેલા સંયોજનો કે અણુઓના પરમાણુ વચ્ચેના બંધો તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે. પરિણામે નિપજ બને છે. તો આ નિપજ કઈ રીતે નિર્માણ પામે એનો આ પ્રશ્ન હતો. પ્રક્રિયકમાં જે પરમાણુ રહેલા છે, સંયોજન ન હોય કે અણુ ન હોય, આયનો હોય, પરમાણુઓ હોય, એની વચ્ચે બંધો તૂટે અને નવા બંધો નિર્માણ પામે, એ રીતે નિપજનું નિર્માણ થતું હોય છે. ત્યાર પછી હવે આપણે ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પડાવ તરફ જઈ રહ્યા છીએ. આમાંથી કોઈ પણ એક પ્રકાર પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજાવવાના છે. તો રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમું છે ઓક્સિડેશન પ્રક્રિયા તેમજ રિડક્શન પ્રક્રિયા, અને આ બંનેને મિક્સ કરીએ તો રેડોક્સ પ્રક્રિયા. આ ઉપરાંત અહીંયા વચ્ચે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનો પણ આપણે સમાવેશ કરવાના છે. હવે આ પ્રક્રિયાઓમાં હોય છે શું? તો સંયોગીકરણ, નામ એવું છે સંયોગીકરણ. સંયોગીકરણનો મતલબ એવો થાય કે એક કરતા વધારે પ્રક્રિયકો હોય એ મિક્સ થાય, ભેગા મળે અને એક જ નિપજ બને. તો આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સર, વિઘટન પ્રક્રિયામાં શું હોય? તો વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક બાજુ એક પ્રક્રિયક રહેલો હોય, એની વચ્ચેના બંધો તૂટી અને એકથી વધારે નિપજ પ્રાપ્ત થાય, તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહી શકીશું. હવે સ્વાભાવિક છે કે કોઈ એક સંયોજન છે, અણુ છે, એની વચ્ચે જે બંધ રહેલો છે, જકડાયેલા છે એકબીજા સાથે પરમાણુઓ, તો એને તોડવા માટે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા પ્રકાશ સ્વરૂપે, વિદ્યુત સ્વરૂપે અથવા તો ઉષ્મા સ્વરૂપે આપવામાં આવે. જે જરૂરી ઉર્જા છે પ્રકાશ, વિદ્યુત અથવા તો ઉષ્મા સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. એટલે પ્રકાશીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને ઉષ્મીય વિઘટન, આવા વિઘટન પ્રક્રિયાના 3 પ્રકારો છે. ત્યાર પછી છે ત્રીજી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. આની અંદર એક સંયોજન હોય જેની સાથે એક વધુ સક્રિય સંયોજન અથવા તો તત્વ છે,
એની પ્રક્રિયા થાય એટલે આમાંથી જે ઓછું સક્રિય છે એનું વિસ્થાપન વધુ સક્રિય વસ્તુ વડે થઈ જાય એટલે એસી બને અને ઓછી સક્રિય વસ્તુ છે છૂટી પડે. ઓછી સક્રિય વસ્તુ શું થાય? છૂટી પડે. સામાન્ય રીતે કોઈ ધાતુના ક્ષારનું દ્રાવણ હોય એની સાથે વધુ સક્રિય ધાતુની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જેમાં દ્વિવિસ્થાપન એટલે બે વખત વિસ્થાપન, બે દ્રાવણો હોય AB પ્લસ CD. અહીંયા આયનોની અરસપરસ અદલ બદલ થાય. સી બી ના સ્થાને આવશે અને સી ના સ્થાને બી જશે. આ રીતની કંઈક પ્રક્રિયા થાય તો એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આટલી પ્રક્રિયાઓ છે. આ ઉપરાંત તમને મેં એક વાત કરી ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. ઉષ્મા ક્ષેપકની અંદર ઉષ્મા અથવા તો બીજા શબ્દમાં કહું તો ઉર્જા મુક્ત થાય, જ્યારે ઉષ્મા શોષકની અંદર ઉષ્માનું અથવા તો ઉર્જાનું શોષણ થાય, શોષાય. તો આટલી પ્રક્રિયાઓ આપણે આપણા અભ્યાસક્રમમાં ભણવાના છીએ. એક પછી એક. આ તો માત્ર તમને પ્રસ્તાવના સ્વરૂપે કહી શકો કે કઈ રીતની પ્રક્રિયાઓ આપણે જોવાના છીએ એની માત્ર આપણે પ્રસ્તાવના બાંધી કે આવું કંઈક બધું આવવાનું છે. આપણે AB અને CD ને આવું બધું નથી લખવાના. સ્વાભાવિક છે, આપણે આખી પ્રક્રિયાઓને વ્યવસ્થિત લખવાની છે, પ્રક્રિયા સમીકરણ લખવાના છે, એનું સંતુલન કરવાનું છે, બધી વસ્તુ કરવાની છે. આ માત્ર સમજૂતી છે કે બે પ્રક્રિયકો ભેગા મળે અથવા તો એનાથી વધારે પ્રક્રિયકો ભેગા મળે અને એક જ નિપજ બને તો એને કહેવાય સંયોગીકરણ. એક પ્રક્રિયક હોય એમાંથી એકથી વધારે નિપજ બને તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ જાય તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. આયનોની આપલે થાય તો એને કહેવાશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય, અથવા હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય તો એને કહેવાશે રિડક્શન પ્રક્રિયા. ઉષ્મા અથવા તો ઉર્જા મુક્ત થતી હોય તો ઉષ્મા ક્ષેપક અને ઉર્જા અથવા ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક. ટોપિક 1.2.1 એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા, સૌથી પહેલા એની વ્યાખ્યા લખવાની. સંયોગીકરણ પ્રક્રિયા વ્યાખ્યા શું બનશે? તો હજી હમણાં જ આપણે વાત કરી, જો બે કે તેથી વધુ ને તમે એકથી વધુ આવું પણ લખી શકો. બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બે કે તેથી વધુ પ્રક્રિયકોને ભેગા કરવાના છે, નિપજ એક જ બનાવવાની છે તો એને કહેવાય છે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. ઉદાહરણ પહેલું કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન, દહન કરવાનું ઓક્સિજનની હાજરીમાં થાય તો શું બનશે? CO2. અને દહન થાય એટલે સ્વાભાવિક છે ભાઈ, કોલસાને તમે બાળો એટલે ઉષ્મા તો ઉત્પન્ન થવાની જ છે, ગરમી ઉત્પન્ન થવાની જ છે, બરાબર. પણ હા, આ કોઈ નિપજ નથી.
નિપજ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા થઈ અને CO2 બન્યું, આ જ નિપજ છે. તો બે પ્રક્રિયકો ભેગા મળ્યા, એક નિપજ બની, તો આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. નીચે નામ લખવાનું, કાર્બન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તો આ એક પ્રક્રિયા થઈ ગઈ. બીજું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય, ચોક્કસ આપી શકાય. પાણીનું નિર્માણ, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O પાણી બને. આ સમીકરણ સંતુલનમાં નથી, ઓક્સિજન 2 છે તો અહીંયા પણ 2 હોવું જોઈએ, હાઇડ્રોજન 2 દુ 4 થયા તો અહીંયા પણ 4 થવા જોઈએ. તો આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. હાઇડ્રોજન, ઓક્સિજન અને બને છે શું? પાણી. હજી એક લખવી છે આપણે પ્રક્રિયા, હજી એક લખીએ, ત્રીજી પ્રક્રિયા, કોલસાનું દહન. બે પ્રક્રિયકો ભેગા, એક નિપજ, પાણીની બનાવટ, બે પ્રક્રિયક ભેગા થયા, એક નિપજ થઈ. હજી એક પ્રક્રિયા, કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયા. કળી ચૂનાનું અણુ સૂત્ર યાદ રાખજો, CaO. શું છે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એનું રાસાયણિક નામ છે. પાણી સાથે પ્રક્રિયા કરવાની છે તો આપણને ચૂનાનું નીતર્યું પાણી CaOH ટ્વાઇસ મળે છે. શું મળે છે? CaOH ટ્વાઇસ. શું આ સમીકરણ સંતુલનમાં છે? ચેક કરી લઈએ. કેલ્શિયમ 1, કેલ્શિયમ 1, ઓક્સિજન 2 તો ઓક્સિજન પ્રક્રિયક બાજુ ટોટલ 2, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2. સમીકરણ સંતુલનમાં છે. નામ લખવાના બાકી છે. કળી ચૂનો લખો તોય ચાલશે, રાસાયણિક નામ લખશો તોય ચાલશે. કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. પાણી સાથેની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આની અંદર છે ને મિત્રો, જ્યારે તમે કળી ચૂનામાં પાણી નાખો છો ત્યારે ઉષ્મા છૂટી પડે છે. એટલે આ પાત્રને તમે જો અડો, સ્પર્શ કરો તો એ પાત્ર તમને ગરમ લાગશે. એટલે આને કહેવાય ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. હજી એક લખવી છે, યાદ કરો અત્યાર સુધી લખતા આવ્યા છીએ, મેગ્નેશિયમની પટ્ટીનું દહન. મેગ્નેશિયમની પટ્ટીનું દહન, મેગ્નેશિયમની પટ્ટી Mg, દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજન. શું બને? MgO. MgO. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 કરવા પડશે અને મેગ્નેશિયમ 2 થઈ ગયા. નામ લખી દઈએ, મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. અને વધારે વ્યવસ્થિત જો પેપરને આપણે શણગારવું હોય તો આને આપણે બોક્સની અંદર પણ લખી શકીએ છીએ. આ બધું સમય આધારિત છે, સમય ઉપર ડિપેન્ડ કરે. સમય વધે તો આવું બધું કરવા બેસવું, બાકી કઈ જરૂર છે નહીં. સંયોગીકરણ પ્રક્રિયા, બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળે, એક જ નિપજ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તમને અહીંયા મેં લખીને આપ્યા છે. કોલસાનું દહન હોય, પાણીનું નિર્માણ હોય, કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા હોય કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન હોય. આ તમામ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં એકથી વધારે પ્રક્રિયકો છે અને નિપજ એક જ છે, એટલે આને કહેવાય સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. સમજણ પડી? નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ટોપિક 1.2.1 એમાં શું તમે જાણો છો આવું બોક્સ બનાવેલું છે? શું તમે જાણો છો? એની અંદર એવું કીધું છે કે ઘરની દિવાલ ધોળવા માટે, એની ઉપર રંગકામ કરવા માટે શું વપરાય છે, એ કેવી રીતે આ પદાર્થ બનાવવામાં આવે એનું સમીકરણ પણ કયો. ઘરની દિવાલ ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી વપરાય. મિત્રો શું વપરાય? ચૂનાનું નીતર્યું પાણી. ઘરની
દીવાલ ધોળવા માટે CaOH ટ્વાઇસ ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. એ કઈ રીતે બને? તો કે તે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી બને છે. સમીકરણ લખીએ. કળી ચૂનો પાણી સાથેની પ્રક્રિયા CaOH ટ્વાઇસ બની ગયું. રેડી? લખી દેવાનું છે, નામ બામ લખી દેવાના. કળી ચૂનો પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવે દીવાલ ધોળ્યા પછી એ જ્યારે સુકાઈ જાય ત્યારે એ ચમકતો રંગ ધારણ કરી લે. એના પાછળ શું જવાબદાર છે? તો હવે એની વાત કરીએ. આ CaOH ટ્વાઇસ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું ચળકતું પડ બનાવે છે. વાતાવરણના કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. CaCO3 બનશે સાહેબ. આ હાઇડ્રોજન ને એ બધું ક્યાં ગયું? તો એ H2O સ્વરૂપે ગુમાવી દેવાશે. ચેક કરો, સમીકરણ સંતુલિત છે. કેલ્શિયમ કેલ્શિયમ એક વખત, ઓક્સિજન 2 અને 2 4, તો અહીંયા 3 અહીંયા અને 1 અહીંયા 4. હાઇડ્રોજન 2 કાર્બન 1 ઓક્સિજન ચેક થઈ ગયા. નામ લખી દેવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, પાણી. સમજાઈ ગયું? દીવાલ ધોળવા માટે શું વપરાય? તો CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ શેમાંથી બને? તો કેલ્શિયમ ઓક્સાઇડ માંથી બને. શેમાંથી બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ માંથી બનશે. અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ પ્રક્રિયક બાજુ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાશે ત્યારે નિપજમાં કાર્બોનેટ બનશે જ. અને પ્રક્રિયક બાજુ કાર્બોનેટ હશે તો નિપજ બાજુ ફરજિયાતપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટવો પડશે જ. CaCO3 ને જો ગરમ કરો તો CaO બને અને સાથે CO2 વાયુ છૂટો પડે. અને ગરમ કરવામાં આવે તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. આ યાદ રાખવાનું. જો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય તો કાર્બોનેટ બને. કાર્બોનેટનું વિઘટન થાય તો CO2 વાયુ છૂટો પડે જ. આ યાદ રાખવાનું છે, બરાબર, કાયમ માટે. સંયોગીકરણ પ્રક્રિયા જોઈ. ઘરની દીવાલ ધોળવા માટે શું વપરાય એ ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ સવાલ, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? એના ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક, ક્ષેપક એટલે ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા શું થાય? મુક્ત થાય. અને એનું ઉદાહરણ આપવાનું છે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક
પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. એના પણ ઉદાહરણ આપવાના છે. ઉદાહરણ તો આવશે જ બધી જગ્યાએ. પહેલું ઉદાહરણ કોલસાનું દહન. કાર્બન ઓક્સિજનની હાજરીમાં દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ બને, સાથે ઉષ્મા છૂટી પડે. નીચે નામ લખવાના છે ભાઈ, આ તો ભૂલવાનું જ નથી. કાર્બન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ કળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા. કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા. CaO પાણી ઉમેરશો, CaOH ટ્વાઇસ બનશે, સાથે ઉષ્મા મુક્ત થશે. હવે નીચે નામ તમે લખશો ને, નીચે નામ તમારે જાતે લખી દેવાના છે, ભૂલી જવાનું નથી. નામ લખવાના, અહીંયા પ્રશ્ન ચિહ્ન કરી દો એટલે તમે લખી દો. ત્રીજું કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ મિથેન દહન કરવાનું છે. ઓક્સિજનની હાજરીમાં દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને અને ઉષ્મા મુક્ત થાય. બરાબર, મિથેનનું દહન છે, આને મિથેન કહેવાય. આના નામ તો તમને આવડે જ છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા. ત્રીજું રાસાયણિક સમીકરણ ઉષ્માક્ષેપક, એટલે ઉષ્મા દરેકમાં મુક્ત થવી જોઈએ, એને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચોથું સમીકરણ આપણે ટૂંક સમયમાં ભણીશું, શ્વસનની પ્રક્રિયા. શ્વસનના અંતે ઉર્જા મુક્ત થાય છે, એટલે શ્વસનની પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. ગ્લુકોઝનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને, સાથે ઉષ્મા મુક્ત થાય, એટલે શ્વસનની પ્રક્રિયા. પાંચમું કુદરતી ખાતર બનવું. કુદરતી ખાતર બનવું. પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિના પાંદડા, આ બધું એક ખાડામાં ભેગું કરવામાં આવે, અમુક સમય સુધી એ કોહવાય, અને જ્યારે એ ખાતરને તમે બહાર કાઢતા હોય ત્યારે અંદરથી ગરમી રિલીઝ થાય, ઉષ્મા મુક્ત થાય, એટલે કુદરતી ખાતરનું બનવું એ પણ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. દરેક રાસાયણિક પ્રક્રિયા આવડવી જરૂરી છે. આ દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્યાંય પણ આપણે સંતુલન ચેક કર્યું નથી. તો સંતુલન ચલો એક વખત કરાવી દઉં છું, ત્યાર પછીના જે કોઈ પણ સમીકરણ આવે સંતુલન તમારે કરવાનું રહેશે. રેડી? ચલો, કેલ્શિયમ એક વખત છે, એક વખત છે. ઓક્સિજન 1 2 છે, તો ઓક્સિજન 2 છે. હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે. ઓકે, સંતુલિત છે. અહીંયા ચેક કરીએ, હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 જ છે, તો આગળ 2 લખીશું. આવું કરવા ગયા તો કાર્બન 1 1 તો છે, ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 2 અને 2 4 છે, એટલે અહીંયા પણ આગળ 2 લખવું પડશે. સમીકરણ સંતુલિત થઈ ગયું. એટલે સમીકરણ સંતુલનમાં ધ્યાન રાખવાનું છે, કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. રેડી? ત્યાર પછી શ્વસનની પ્રક્રિયાને તમે શા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહો છો? હમણાં જ કહી દો, શ્વસનની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ આપણે લખવાના છીએ, અને આ સમય આવી ગયો. હવે આપણે લખશું સમીકરણ. શ્વસનની ક્રિયા માટેનું રાસાયણિક સમીકરણ લખો. બરોબર? તો કે તમને ખ્યાલ છે કે રોજિંદી ક્રિયા કરવી હોય ને તો શક્તિ, તાકાત, ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે.
અને એમાં પણ તમે ચોખા, ઘઉં, બટેકાની વસ્તુ, તમે બ્રેડ આ બધું ખાવ છો તો એની અંદર પુષ્કળ પ્રમાણમાં કાર્બોદિત રહેલો હોય અને કાર્બોદિતનું પાચન થઈ અને ગ્લુકોઝ બને. આ ગ્લુકોઝનું વિઘટન શ્વસનની ક્રિયામાં થાય, ઓક્સિજનની હાજરીમાં થાય અને આપણને ઊર્જા મળે, જે ઊર્જાનો ઉપયોગ કરી આપણે આપણા રોજિંદા કાર્યો કરી શકીએ છીએ. આથી શ્વસનની ક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. ઉષ્મા મુક્ત થાય, ઊર્જા મુક્ત થાય. આપણે લખીએ કે રોજિંદા કાર્યો માટે ઊર્જાની આવશ્યકતા રહેલી છે. ઊર્જાની આવશ્યકતા રહેલી છે. આ ઊર્જા આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થતી હોય છે. ચોખા, ઘઉં, બટેકા, બ્રેડ વગેરે જેવા ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત રહેલો હોય છે, જેનું પાચન થઈ ગ્લુકોઝ બને છે. શું બને છે? ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થવાથી અથવા તો શ્વસન થવાથી, દહન થવાથી, ઓક્સિજનની હાજરીમાં થતું હોય દહન પણ કહી શકો, ઓક્સિજનની હાજરીમાં વિઘટન થવાથી ઊર્જા મુક્ત થાય છે. આમ શ્વસનની ક્રિયામાં ઊર્જા મુક્ત થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. શા માટે શ્વસનને ઉષ્માક્ષેપક કીધી? તો કે શ્વસનની ક્રિયામાં ઊર્જા મુક્ત થાય છે. ઊર્જા મુક્ત થતી હોય એવી ક્રિયાને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ તો નહીં, સમીકરણ કહી શકાય. આમાં કોઈ ઉદાહરણ લખવાનું નથી. પ્રક્રિયા સમીકરણ. ઓકે, ગ્લુકોઝનું વિઘટન કરવાનું છે. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયાના અંતે ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. આ ઉપરાંત આપણા ઉચ્છ્વાસમાં ભેજ રહેલો હોય છે અને સાથે સાથે ઊર્જા મુક્ત થાય છે. આ થઈ ગયું શ્વસનની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ. હવે અહીંયા આ સમીકરણ સંતુલનમાં છે નહીં હોય. કાર્બન 6, કાર્બન 6, ઓક્સિજન 6 2 12, 12 ને 13 જેટલા થાય છે. ઓકે, 6 દુ 12, 12 ને 6 18, 6 દુ 12, 12 ને 6 18. હાઇડ્રોજન 12 તો 12 થઈ ગયા. કાર્બન 6 6, ઓક્સિજન 6 દુ 12, 12 ને 6 18, 6 2 12, 12 ને 6 18. બાકી બધી જ વસ્તુ સંતુલનમાં છે. નામ લખવાના: ગ્લુકોઝ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો શ્વસનની ક્રિયા શા માટે ઉષ્માક્ષેપક છે? ખ્યાલ આવ્યો? કેમ? તો કે કાર્બોદિતનું
પાચન થાય તો ગ્લુકોઝ બને અને ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયાના અંતે ઉર્જા મુક્ત થાય છે અને ઉર્જા મુક્ત થાય છે ને એટલા માટે જ શ્વસનની ક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જોવું છે ટોપિક 1.2.2 વિઘટન પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે સમજાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ટૂંકા પ્રશ્નો ઘણા બધા બની શકે છે. તો વિઘટનની આપણે ટૂંકમાં ચર્ચા કરી શકીએ કે ભાઈ એક પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ બને. એ બે પણ બને, ત્રણ પણ બને ને ગમે તેટલી બને, પણ એકથી વધુ પ્રક્રિયક એક, નિપજ એકથી વધુ, તો એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? વિઘટન પ્રક્રિયા કહીશું. કઈ પ્રક્રિયા કહીશું? વિઘટન પ્રક્રિયા. તો પહેલા તો એની વ્યાખ્યા લખી દઈએ. વિઘટન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજ બને છે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે નોંધ અહીંયા એ છે કે વિઘટન પ્રક્રિયામાં તમે ઉર્જા કઈ રીતે પૂરી પાડો છો એના આધારે વિઘટન પ્રક્રિયાના 3 પેટા પ્રકારો છે. વિઘટન પ્રક્રિયા દરમિયાન ઉર્જા કયા સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે તેના આધારે વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર છે. પહેલા પ્રકારની વાત કરીએ તો એ લઈ લઈએ આપણે ઉષ્મીય વિઘટન. સૌથી પહેલા આપણે સમજીએ ઉષ્મીય વિઘટન કે ઉષ્મીય વિઘટનમાં શું હોય છે. તો કે વિઘટન પ્રક્રિયા એવી વિઘટન પ્રક્રિયા કે જેમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય એને ઉષ્મીય વિઘટન કહેવાય. જે વિઘટન પ્રક્રિયામાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે તેવી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. એમના ઉદાહરણ, પહેલું ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન. ચલો કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું આવશે? CaCO3. એક જ પ્રક્રિયક હોય, નિપજ એકથી વધારે હોય, ઉષ્મીય વિઘટન એટલે ઉષ્માને દર્શાવવા માટેનો સંકેત છે. આવી રીતે ત્રિકોણ કરવાનો જેને ડેલ્ટા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડેલ્ટા. તો એનું વિઘટન થાય ત્યારે કળી ચૂનો બને અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ. હજી હમણાં જ કર્યું, જ્યારે પ્રક્રિયક બાજુ CO3 દેખાય ત્યારે નિપજ બાજુ કાર્બન ડાયોક્સાઇડ હોય જ. અને આનો ઉપયોગ છે ને સિમેન્ટની બનાવટમાં થાય. શેની બનાવટમાં થાય? સિમેન્ટની બનાવટમાં થાય. નામ નીચે લખીશું. સમીકરણ સંતુલિત છે કે નહીં? કેલ્શિયમ કેલ્શિયમ, ઓક્સિજન 3 ઓક્સિજન 3, કાર્બન કાર્બન. કેલ્શિયમ કાર્બોનેટ, કળી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ પણ લખી શકો છો.
કાર્બન ડાયોક્સાઇડ. તો એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ લખીએ. બીજું ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થયું. બીજું ઉદાહરણ ફેરસ સલ્ફેટના સ્ફટિકનું ઉષ્મીય વિઘટન. આવજો મિત્રો, ફેરસ સલ્ફેટનો સ્ફટિક છે એટલે એની અંદર પાણીના અણુ હોય. હવે તમે જેવા એને ઉષ્મા આપશો એટલે પાણીના અણુ દૂર થશે એટલે માત્ર વધશે ફેરસ સલ્ફેટ FeSO4 અને એનું જ્યારે ઉષ્મીય વિઘટન થશે ત્યારે એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થશે FeSO4. આપણે અહીં સ્ફટિક નથી લખવો કેમ કે આપણે સ્ફટિક એટલે H2O પાણીના અણુ આપણે અહીંયા દર્શાવતા નથી એટલે ખાલી એટલું જ લખીએ ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. શું લખીએ? ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. ફરી તમને અહીંયા જાણ ખાતર કહી દઉં છું, અહીંયા સમજાવી દઉં જુઓ. FeSO4 ઇન્ટુ પાણીના અમુક અણુઓ હોય. જેવું તમે ગરમ કરો એટલે આ પાણીનો અણુ દૂર થાય એટલે માત્ર ફેરસ સલ્ફેટ વધે. એનું જ્યારે ઉષ્મીય વિઘટન એટલે કે હજુ ગરમ કરતા જાઓ એટલે Fe2O3 આયન ઓક્સાઇડ બને. સાથે સાથે તીવ્ર વાસ ધરાવતા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બે વાયુઓ મુક્ત થાય. આ રીતની પ્રક્રિયા હોય છે. ફેરસ સલ્ફેટનો સ્ફટિક હોય તો એનો રંગ કેવો હોય? આછો લીલો. કેવો હોય? આછો લીલો. બરાબર. એ આછો લીલો રંગ જ્યારે તમે ગરમ કરો એટલે દૂર થાય, માત્ર પછી FeSO4 વધે, પાણીનો અણુ દૂર થાય. તો ફેરસ સલ્ફેટનો આછો રંગ, સ્ફટિકનો રંગ આછો લીલો હોય છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ પૂછાય તો આછો લીલો. તો ફેરસ સલ્ફેટને ગરમ કરતા Fe2O3 બને. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંને વાયુ તીવ્ર વાસ ધરાવે છે. કેવી વાસ ધરાવે છે? તીવ્ર વાસ. ફેરસ સલ્ફેટ આયન ઓક્સાઇડ. હકીકતમાં આને આયન 3 ઓક્સાઇડ એવું કહેવામાં આવે કેમ કે અહીં આયન Fe અને ઓક્સિજન નો વીજભાર -2 છે. સંયોજકતા પ્લસમાં જ હોય એટલે સંયોજકતા જો લખો છો તો ખાલી પ્લસ માઇનસ કર્યા વગર લખી નાખવાનું 2. જ્યારે આયનની સંયોજકતા 2 અથવા 3 આવું આપણે યાદ રાખેલું છે ધોરણ 9 ની અંદર, 2 અથવા તો 3. તો અહીં Fe2O3 માં આયનની સંયોજકતા 3 લેવામાં આવે. Fe2O3 આનું નામ છે ફેરિક ઓક્સાઇડ. અને બીજું, જો આયનની સંયોજકતા 2 લેવામાં આવે અને બંને સમાન છે એટલે બંનેને 2 વડે ભાગી શકાય તો આપણે 1 લઈએ છીએ અને આ એકનો ક્રોસ કરીએ એટલે FeO મળે. સંયોજકતા ઓછી લીધી છે, વીજભાર ઓછો લીધો છે તો આને કહેવાય ફેરસ ઓક્સાઇડ. શું કહેવાય? ફેરસ ઓક્સાઇડ. અને આ બે ભેગું થાય એટલે Fe3O4 બને, જેને આપણે શું કહીએ છીએ? ફેરસ ફેરિક ઓક્સાઇડ અથવા તો ફેરોફેરિક ઓક્સાઇડ. બરાબર. તો આ રીતનું કંઈક આપણને જોવા મળે છે. ત્યાર પછી SO2 નું નામ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. આની કોઈ જરૂર છે નહીં. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંને તીવ્ર વાસ ધરાવતા હોય. તમને પૂછાય ફેરસ સલ્ફેટને ગરમ કરતા જે તીવ્ર વાસ ધરાવતા વાયુ ઉત્પન્ન થાય એ કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. બીજું સમીકરણ થઈ ગયું. હજી એક ઉદાહરણ
લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. હવે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન PbNO3 ટ્વાઇસ, NO3 -1 અને Pb શું આવશે +2, એટલે PbNO3 ટ્વાઇસ. જ્યારે એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે ત્યારે લેડ ઓક્સાઇડ બને, સાથે સાથે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ વાયુ કથ્થઈ રંગનો હોય. કયા રંગનો હોય? કથ્થઈ રંગનો. સાથે સાથે ઓક્સિજન મુક્ત થાય. આ બધું યાદ રાખજો. NO2 વાયુ કયા રંગનો હોય છે? કથ્થઈ રંગનો હોય છે. લેડ નાઇટ્રેટ, લેડ ઓક્સાઇડ, સમીકરણ સંતુલન બાકી છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. ડેલ્ટા. લેડ 1 છે, નાઇટ્રોજન અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા આપણે 2 લખવું પડશે. કલર બદલી દઈએ એટલે ખ્યાલ આવે તમને. અહીંયા શું લખવું પડશે? 2. નાઇટ્રોજન 2, ઓક્સિજન 6. 2 દુ 4, 2 6 ને 1 7 થાય છે ભાઈ. 3 દુ 6, 6 થવા જોઈએ. 4 5 6 ને 1 7 થાય છે. તો હવે આપણે શું કરીશું? 4 5 6 7 8 9, અહીંયા મેક્સિમમ તો 2 લખી શકીએ. તો 3 દુ 6, 6 દુ 12 આપણી પાસે ઓક્સિજન થઈ જાય. અને 12 બનાવવા હોય તો 2 દુ 4 5 6, લેડ 2 બની જાય. 2 4 ને 2 6 7 8 6, 4 5 6, 6 ને 6 12, 3 દુ 6 ને 12. નાઇટ્રોજન 2 દુ 4 થઈ ગયા ને, તો 4 કરવા પડશે. 2 ને 4, તો 4 કરવા પડે. નાઇટ્રોજન કેટલા કરવા પડે? 4. આ બસ આ જ હીટ એન્ડ ટ્રાયલ વિધિ છે ભાઈ. તો ઓક્સિજન 4 દુ 8 10 ને 12, 3 દુ 6 ને 12 કરવા નતા, તો અહીંયા 3 ની કોઈ જરૂરિયાત છે નહીં. હવે ચેક કરી લો એક વખત. 2 લેડ, લેડ 2, નાઇટ્રોજન 2 દુ 4, નાઇટ્રોજન 4, ઓક્સિજન 3 દુ 6 દુ 12, 2 8 10, 10 ને 2 12. ઓકે, સંતુલિત થઈ ગયું. આ સમગ્ર જે વાતો હતી એ ઉષ્મીય વિઘટનની વાતો હતી. શાની વાતો હતી? ઉષ્મીય વિઘટનની વાતો હતી. આ પ્રયોગ સ્વરૂપે પણ પૂછાય. એકાદો પ્રયોગ સ્વરૂપે હું તમને કહીશ એટલે બાકીના તમે ઓટોમેટિક શીખી શકો કેમ લખાય. ફેરસ સલ્ફેટ, લેડ નાઇટ્રેટ અને કેલ્શિયમ કાર્બોનેટ, આ 3 વસ્તુનું ઉષ્મીય વિઘટન આપણે જોયું. હવે વિઘટન પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા છે, નંબર રોમનમાં આપીએ છીએ ને, તો બીજી જે છે એ છે પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન. જે વિઘટન પ્રક્રિયામાં ઉર્જા પ્રકાશ સ્વરૂપે પૂરી પાડવામાં આવે એને પ્રકાશીય વિઘટન કહેવાય. જે વિઘટન પ્રક્રિયામાં ઉર્જા પ્રકાશ સ્વરૂપે પૂરી પાડવામાં આવે તેને પ્રકાશીય વિઘટન કહે છે. ઉદાહરણ લખીએ. પેલું, સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશીય વિઘટન. સિલ્વર ક્લોરાઇડ પ્રકાશ્ય વિઘટન માત્ર સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે. સૂર્યપ્રકાશમાં મૂકશો એટલે Ag અને Cl2 છૂટું પડી જશે. ક્લોરીન 2 છે તો અહીંયા 2 હોવું જોઈએ અને અહીંયા 2 હોવું જોઈએ. અને આ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામે છે એટલે AgCl જે છે એમાંથી AgCl2 આ ઉત્પન્ન થાય છે. માત્ર સૂર્યપ્રકાશની જરૂર છે, બીજી કોઈ એક્સ્ટ્રા જરૂર નથી. શું કહેવાય આને? સિલ્વર ક્લોરાઇડ.
આ જે AgCl છે અને આના પછી આપણે લખીશું AgBr સિલ્વર બ્રોમાઇડ. આ બંનેનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે. ક્લોરીન. આ એક સમીકરણ થયું. બીજું સમીકરણ લખીએ. સિલ્વર બ્રોમાઇડનું પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિભાજન પણ કહેવાય હો. સિલ્વર બ્રોમાઇડ AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈ Ag અને બ્રોમિન એટલે કે Br2 મળે છે. અહીંયા અને અહીંયા 2 લખવા પડશે. આનું નામ છે સિલ્વર બ્રોમાઇડ. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય. શ્વેત શ્યામ ફોટોગ્રાફી આવું એને ગુજરાતીમાં કહેવામાં આવે. સિલ્વર અને બ્રોમિન. સમજણ પડી? હવે છેલ્લી વિઘટન પ્રક્રિયા બાકી છે અને એ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિઘટન અથવા તો વિદ્યુત વિભાજન. જે વિઘટન પ્રક્રિયામાં ઊર્જા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે તેવી વિઘટન પ્રક્રિયાને વિદ્યુત વિઘટન કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે. એમાં ઉદાહરણ એક આવશે પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન. બરાબર, આનો પણ પ્રયોગ છે. બરોબર, આ બધા પ્રયોગો હવે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. બરાબર, કોઈ પણ એક ઉષ્મીય વિઘટન, સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશ્ય વિઘટન અને પાણીનું વિદ્યુત વિભાજન, આ ત્રણેય પ્રયોગો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેવાના છે. પાણીના વિદ્યુત વિભાજનમાં શું આવશે? તો પાણી છે, વિદ્યુત વિભાજન કરવાનું છે. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને વાયુ છૂટા પડશે. એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન. પાણી, હાઇડ્રોજન, ઓક્સિજન. હવે સંતુલન બાકી. ઓક્સિજન 2 છે, અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો અહીંયા 2 કરવા પડશે. હાઇડ્રોજન 4, તો અહીંયા પણ આપણે 2 કરવા પડે. આ સમગ્ર વિઘટન પ્રક્રિયા પૂર્ણ થઈ. પરીક્ષામાં આવો પણ સવાલ પૂછાય છે કે એવી વિઘટન પ્રક્રિયાના એક ઉદાહરણ આપો. એક ઉદાહરણ આપો જેમાં ઊર્જા ઉષ્મા સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. આવું પૂછાઈ શકે. ત્રણેયમાંથી એક ઉદાહરણ ઉચકાઈ લેવાનું. CaCO3 નું બતાવી દેવાનું ઉષ્મીય વિઘટનમાં, પ્રકાશમાં AgCl અથવા AgBr નું બતાવી દેશો અને વિદ્યુત સ્વરૂપે ઊર્જા પૂરી પાડવામાં પાણીનું વિદ્યુત વિભાજન બતાવી દો. કામ પૂરું. તો અહીં સુધી આજે આપણે 2 પ્રક્રિયાઓ જોઈ, સંયોગીકરણ અને વિઘટન. વિઘટન પ્રક્રિયાના પ્રયોગ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.